પાલીતાણા ભવાની તળાવમાં યુવક ડૂબ્યાની આશંકા સાથે ફાયર વિભાગ બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ। પાલીતાણા ભવાની તળાવ ખાતે એક યુવક ડૂબ્યો હોવાની આશંકાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે। ત્યારે ઘરેથી ગુમ થયેલા યુવકનું બાઇક તળાવ કિનારેથી મળી આવતા સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક માહિતી અનુસાર ડૂબનાર યુવક પાલીતાણાના સિંધિકેપ વિસ્તારના નિવાસી જીતુભાઈ હોવાનું જાણવા મળ્યું છે। જીતુભાઈ પોતાના ઘરેથી ગુમ થયા બાદ તેનું પોતાનું વાહન ભવાની તળાવ નજીક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે। આથી પરિવારોને સ્થાનિકો દ્વારા યુવક તળાવમાં ગરકાવ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। ઘટનાને જાણ થતાં પાલીતાણા ફાયર રાત્રે જ બ્રિગેડની ટીમ અને સ્થાનિક અનુભવી તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તળાવમાં ઊંડા પાણીમાં બોટ અને ખાતરીપૂર્વક સાધનો વડે યુવકની શોધખોળ શરૂ કરી છે। ત્યારે બનાવની જાણ થતાં શહેરમાં વાયુ વેગે પ્રસરતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ભવાની તળાવ ખાતે ઉમટી પડ્યા છે અને હાલ પોલીસ અને સ્થાનિક તંત્ર પણ સ્થળ પહોંચી અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। યુવકની કોઈ ભાળ મળે તે અંગે વધુ વિગતોની રાહ જોઈ રહી છે। શાશ્વત ગુજરાત ન્યૂઝ પાલીતાણા। જીવનસિંહ ડીસીઓ પાલીતાણા નગરપાલિકા। શું બનાવ બન્યો છે? રાત્રે 10 થી 11 વાગે અહીંયા બનાવ બનેલો કે કોઈ યુવક તળાવમાં પડી ગયો અને તાત્કાલિકના ધોરણે પાલીતાણા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે આવેલી અને રેસ્ક્યુ કોલ બધું જે મીંદડી દ્વારા અને પછી સવારે પાલીતાણા તળાજા ટીમ આવેલી તો અમારી પાસે બોટ ન હોવાથી તળાજા ટીમ બોલાવવામાં આવી અને સંયુક્ત રીતે તળાજા ટીમ અને પાલીતાણા ટીમ કાર્યવાહી કરી રહી છે। આગલા વર્ષે પણ આવી ઘટના બની હતી ત્યારે તમારી પાસે પૂરતો સામાન ન હતો, આ રેસ્ક્યુ બોટ ન હોવાથી અમારે રેસ્ક્યુ બોટ તળાજાની બોલાવવી પડી છે। તમે રજૂઆત કરી છે? આ રેસ્ક્યુ બોટને અમે ડિઝાસ્ટરમાં રજૂઆત કરેલી છે, હાલમાં તમે મેલ કરેલો છે।